હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો કેમ છો? મજામાં? તો ઉમ્મીદ કરું છું મજા છે। તો દોસ્તો આજે ગયા વિડીયો તમે જોયું હતું કે આપણે સરસ મજાની ખેતી વિશે વાત કરી હતી, અને આજે આપણે જોઈશું કે ખેતરમાં આવીને કોઈ દિવસ નિહાકો ના લેવાય, કેમ કે ભગવાન આપતું જ હોય, જે કરે કુદરત સારું કરે। તો અત્યારે આપણા ખેતરમાં બીજા જે આપણે કહીએ છીએ કે રોજો આવી ગયો હશે, અને નીલગાય જે આપણે ખેતરમાં વાવણી કરી છે એને નુકસાન કરે છે। હું તમને બતાવું કે ખેતરમાં નીલગાય આવી ગઈ છે। આપણા પહેલી વાર નીલગાય ખેતરમાં આવીને તમે જોઈ શકો છો। હું તમને કહેતો હતો ગયા વિડીયોમાં કે આપણે ત્રીજી પણ ખેતી કરી છે, તે ચલો હું તમને બતાવું કે એ ખેતી શું છે। તો લેટ્સ ગો। તો દોસ્તો જોઈ શકો છો કે આ દિવેલાની ખેતી કરી છે આપણે, અને જબરજસ્ત ખેતી કરવામાં આવી છે। એનું જે આપણે રોપ્યા નથી, આપણે વાવણી કરી છે, ટ્રેક્ટર વડે પહેરી છે, અને આ રહી નીલગાય, તો આપણે ગુજરાતી ભાષામાં કહીએ છીએ રોજો। તો દોસ્તો આ તમે જોઈ શકો છો કે આપણા ખેતરમાં રોજો આવી ગયો છે, અને આપણા જે એરંડાને ખેતીને નુકસાન કરી રહ્યા છે। તો દોસ્તો આનો શું ઉપાય છે? ઉપાય તો કંઈ નથી। ઉપાય જોવા જઈએ તો ઝાટકું આપવું પડે, તાર મારવી પડે, બીજું કંઈ છે નહીં। તો દોસ્તો હવે ખાવાનું શરૂઆત કરી જ છે। દોસ્તો ખેડૂતોને શું હોય કે 70% ખેડૂત લઈ જાય, 30% જીવ જંતુ, પક્ષી, પશુ, રોજો એ બધું લઈ જાય, સમજ્યા? તો દોસ્તો શરૂઆત થઈ ગઈ છે એરંડાની ખેતીમાં રોજવાની એન્ટ્રી। તો હવે એન્ટ્રી ડિસેન્ટ્રી કરવા માટે વાડ કરવી પડશે, તાર મારવા પડશે। તો દોસ્તો તો ઉપર જઈને આપણે જોઈએ કે કેવા ખેતરમાં આવી ગયા છે। તો દોસ્તો તમને બતાવું, લેટ્સ ગો। તો દોસ્તો આ તમે જોઈ શકો છો આપણા ખેતરમાં ઉપર ખેતર જે છે એમાં રોજવાએ બગાડે છે। તો દોસ્તો તમે જોઈ શકો છો કેવા ભાગી ગયા। તો દોસ્તો આપણે આગળ જઈને જોઈએ કે કઈ સુધી જાય છે, કઈ આગળ જાય નહીં। હવે મારા દીવાલમાં અચ્છા આગળ જતા રહ્યા। તો તમે જોઈ શકો છો દોસ્તો જે ભાગતા ભાગતા આગળ જતા રહેશે। તો દોસ્તો આ રીતે તમે જોઈ કે આપણા ખેતરમાં મેં તમને વાત કરી હતી કે ત્રીજી ખેતી જે છે દિવેલામાં, એનો વિડીયો બનાવવાનો આપણે અધૂરો હતો, બાકી હતો। તો આપણે સ્પીડમાં વિડીયો બનાવી દીધો છે, અને તમે જોઈ શકો છો કે આ જે નીલગાય કહેવાય રોજો, એમને આપણી ફસલ બરબાદ કરી છે થોડી ઘણી, પણ ડોન્ટ વરી, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, આપણે એને સુધારી લઈશું, તાર મારી દઈશું। અને આવા જ યુઝફુલ ખેતીના વિડીયો જોવા માટે આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, તાકી થોડુંક મોટિવેશન મળે અને મને પણ વિડીયો બનાવતા આનંદ થાય। અને જય જવાન જય કિસાન દોસ્તો। તો ક્યાંય જતા નહીં, સબસ્ક્રાઈબ કરીને જજો। તબ તક માટે જય શ્રી કૃષ્ણ, જય દીપોમાં, જય ચેહરમાં, જય ખોડિયાલમાં। તો મળીએ नवा वीडियो में, तब तक लिए जय श्री राम। मिलते हैं नेक्स्ट व्लॉग में। 5 मिनट का वीडियो तो થઈ ગયો છે ભાઈ। બાય બાય, ટાટા, સી યુ।